બગદાણાના કેસમાં 8 આરોપીઓને જામીન મળતા કોળી સમાજના એડવોકેટ એટલે કે વકીલ સાહેબનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। જી હા મિત્રો, વકીલ સાહેબે મોટા રાજ ખુલ્યા છે। જી હા મિત્રો, તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એડવોકેટ વકીલ સાહેબ શું કહી રહ્યા છે। અરજદાર આરોપીઓ દ્વારા ફરીથી કોઈ પણ પ્રકારની ગુનામાં સંડોવણી કરવાની રહેતી નથી કે ભવિષ્યમાં કોઈ પણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ કરવાની રહેતી નથી। અને ખાસ કરીને 11મી જે શરત છે એ ઉપરોક્ત 10 શરતમાંથી કોઈ પણ શરતનો ભંગ કરશે તો તેમની જામીન અરજી ફરિયાદી પક્ષે જામીન રદ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકશે। તો મિત્રો, તમામ ગુજરાતના જે આ વિડીયોના માધ્યમથી જે સાંભળી રહ્યા છે તો આ તમામ શરતોના આધારે આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે। જો આમાંથી કોઈ પણ શરતોનો ભંગ કરશે તો ફરિયાદી પક્ષ દ્વારા જો જે તે કોર્ટમાં શરત ભંગનું અરજી કરવામાં આવશે અને કોર્ટને ખરેખર ધ્યાને આવશે તો તમામ આરોપીઓના જામીન પણ રદ થઈ શકશે।